આજે આપણી ગૌશાળાની હિસ્ટ્રીમાં આજે ભેગી 5 ગાયો છે ને 1 2 3 4 5 ને તો કહી દઉં આપણે જવાનું છે અત્યારે ખેંગાર પર જયરામભાઈ આવ્યા છે તો એને મળવા માટે અને સતાભાઈને પણ મળી લેશું કારણ કે શું સાંજના ટાઈમે આપણે જાય ને કેમ જય રામ રામ મલીરને બાટલા ચડાવીએ છીએ આ જો આ એક ખાલી કેસરનો આ બધું વેસ્ટેજ સામાન છે વધારાનો હવે તમે પ્રાર્થના કરો ને અમે પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણી બધી ગાયો છે એ જલ્દીથી ઠીક થઈ જાય બરાબર ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો હમણાં જ કાલનો વ્લોગ એન્ડ કર્યો અને આજનો વ્લોગ ચાલુ કરી નાખ્યો બરાબર ને હર્ષદભાઈ? અને અત્યારે વ્લોગ ચાલુ કરવાનું કારણ શું ખબર? આજે આપણી ગૌશાળાની હિસ્ટ્રીમાં આજે ભેગી 5 ગાયો છે ને 1 2 3 4 5 ગાયો આપણે ઘરે રાખવી પડી, અહીંયા ગૌશાળાએ હાજર રાખવી પડી. એનું કારણ કે કાલે આપણી ગાયો તો રોજ આડવા જ જાય છે એટલા માટે કાલે કેમાં ગઈ હતી? કાલે હું તો નહીં ગયો રજકાની ભેલું એટલે ભેલુંમાં જાય પણ કાલે એકારે 2 ખેતરની રજા આવી. અત્યારે આ એક તો ગરમી ઘણી હોય અને અહીંયા કચ્છમાં અને જે ખાસ તો વાગડની અંદર છે રજકાનું વાવેતર ઘણું હોય છે અને એની ભેલું પણ ઘણી હોય છે એટલા માટે કાલે 2 ખેતર ભેગા ભેલાણા એટલે આપણી 5 ગાયને છે એ કાંઈ પણ ઝેરી અસર થઈ ગઈ છે એમાંથી. એને હિસાબે મેઘલની અસર હતી પણ એટલી નહીં. અસર તો આમ તો લગભગ ને હતી પણ 5ને છે એ ઘણી આમ મેજર ઇફેક્ટ થઈ. એમાં મેઘા છે, મેઘાની માં મીરા છે, પછી રતન છે, એક આ છે ચક્કી છે અને મલીર બરાબર ને. આ 5 ગાયને છે ઘણી બધી અસર થઈ ગઈ. એની અસર તમને હું બતાવું કે કઈ રીતે અને શું અસર થઈ. હમણાં હાલશે ને તો તમને ખબર પડશે. જોજો, જો દેખાય સવારના ટ્રીટમેન્ટ 5ની કમ્પ્લીટ થઈ ગઈ છે અને સવાર કરતાં અત્યારે રાહત ઘણી બધી છે પણ હજી અસર એમને એમ જ છે. જો આને જો હાલે ને એટલે એને ભાન નથી ક્યાં હાલવું શું કરવું. પછી એમને આ બાજુ કોઈ નથી ને એમનેમાં રતન છે પાછી 5 અત્યારે ખાય છે એ કાંઈ ચિંતા નથી. હજી પાણી નથી પીધું બાકી ઓમ બરાબર છે. બાકી અરે આ રતન છે, સામે જો મલીર છે, મલીરને પણ એમને એમ જ જો. આ બંને જો મા દીકરી મીરા પણ જોઉં તો એને તો ખબર જ નહીં પડતી હો કે ક્યાં હાલવું કે શું કરવું કે કાંઈ નહીં. તો જો હમણાં હા તો જો આમ હાલે ને એટલે જાણે કેમ આમ નશામાં હોય એવી રીતે હાલે છે. આમ હાલતી આમ થઈ જાય ને આમ થઈ જાય ને કેમ હાલે કરતો. હા જો એમ વારે વાહ કોપી ટુ કોપી હો. પછી આ મીરા છે, મીરાને મારી હેલ્થથી ઘણી અસર છે હજી. જે આમાં એવું છે ખબર કે કઈ ગાય જલાણી ખબર? જેમ અતિશય ખાવાવાળી છે ને કે ભાઈ આવ્યું નથી દીધ્યું નથી એવી ગાયોને છે ને વધારે અસર થઈ ગઈ. રતન એક છે ઓમ ઓછું ચડતી હશે કદાચ ત્યાં વધારે ખાઈ ગયું ખબર નહીં. નહીંતર મીરા છે ત્યાં મશીન ઠેઠ થળીએથી દે. પછી છે મલીર છે, આ બંને ગાયો છે. મલીરને પણ એમને છે જો કેવી કડક ગાય હતી ને આમ પોચી માખણ જેવી કરી નાખી. આવ પીડા તો વહમી છે ને, દુઃખ દર્દ તો ભાઈ લોખંડને પણ આમ પીગળાવી નાખે. આ તો બચારી ગાયું છે મલીર. જો આને પણ કાંઈ આમ એટલી ભાન નથી હો કાંઈ. પણ હવે આમ બીજી કાંઈ ચિંતા નથી. કાલ સાંજે છે એકની આપણે ખબર હતી જે ચક્કી રહી ને મીરાને પણ હતી. હા રાતમાં પછી ઘણી અસર થઈ અને ચક્કીને તો હાંજની જ હતી આમ થોડી આફરી ગઈ હતી ને ઉઠબેઠ કરતી હતી. પછી સાંજના છે એની એકની દવા કરી નાખી હતી અને આજ સવારે વહેલા જ 5 ગાયોની દવા આપણે કરી નાખી છે એકદમ ઓકે. અત્યારે છે સવાર કરતાં 20% જેવી રાત છે કે વધારે કે ઓછી? 20% જેવી કે સવારે એકદમ આમ નિજામ થઈને ઊભી હતી એની જગ્યાએ છે અત્યારે થોડું ખાવા માંડી છે. એટલે હવે છે અત્યારે બીજી કાંઈ એની જરૂર નથી ટ્રીટમેન્ટની. બાકી ખાવા માંડી છે એટલે બીજી કોઈ ચિંતાની વાત છે નહીં. 5 ગાયોને રાખી દીધી ઘરે અને હર્ષદભાઈ 24/7 એની માથે હો. પાણી પીએ, પોદરો કરે, કોઈ રાડ દે, બધું ખબર રાખવાની. કેટલી વાર પૂછડા ધર કરે, કેટલી વાર નીચે રાખે, એ બધું ચેક કરવા માટે અહીંયા જો સામે ખુરશી ગોઠવી નાખી છે અને બધું શું કહેવાય એને આમ દેખરેખને શું કહેવાય યાર? હા એ દેખરેખ રાખે છે ગુજરાતીમાં આપણે કહી દઈએ બરાબર.
બાકી એટલે જ આજે સવારે આપણે છે એ જે લાઈવ મિલ્કિંગ ને કર્યું એમાં એટલી મજા એટલે માટે ન આવી આપણે, મતલબ આજે સવારે, એટલે તમે તો કાલ જોઈ લીધું હશે, એટલે સવારને આપણે પહેલાં દવા કરીને પછી તમને જેવું તેવું લાઈવ મિલ્કિંગ બતાવી દીધું. બાકી કાલ સાંજે સોટા પાડી દીધા. શું કેવું ગઢવી સાહેબ બધા હાજર હતા અને લાઈવ મિલ્કિંગ કરી નાખ્યું, ઘણું બધું દૂધ આવ્યું છે. બાકી હવે આનો રિપોર્ટ છે હું તમને સાંજના દઈશ કે કેમ છે આપણી 5 ગાયોને. અત્યારે સારું છે, કાંઈ ચિંતા નહીં. તો મિત્રો આપણે બપોરના તો આપણી ગૌશાળાએ હતા ને આમ યુનિક ટ્રાન્ઝેક્શન થયું ને કે બપોરથી સીધા આપણે સાંજના, અને એ પણ ગાડીમાં આપણે એક જગ્યાએ જઈ રહ્યા છે. ક્યાં જાય છે કહી દેવાનું છે કે નહીં? હા, કહેવાનું જોઈએ ને. હાલો તો કહી દઉં, આપણે જવાનું છે અત્યારે ખેંગાર પર. જયરામભાઈ આવ્યા છે તો એને મળવા માટે, અને સત્તાભાઈને પણ મળી લેશું. કારણ કે શું સાંજના ટાઈમે આપણે જાય ને તો જ બેસવાની મજા આવે અને આપણી પાસે ટાઈમ હોય ને આપણે બેસી શકીએ શાંતિથી. અને રહી વાત આપણી ગાયોની, કે જે 5 ગાયો આપણી જલાઈ ગયેલ હતી એમાં થોડુંક વધારે એડ થઈ ગઈ છે. જેટલી આપણી દૂધણી ગાયો હતી ને બધી છે ધીમે ધીમે જલાઈ ગઈ છે. બરાબર ને ચેતનભાઈ? અત્યારે તો આપણે જો આમ કાંઈ થયું ન હતું ને, નોર્મલ હતું ને તો પહોંચી ગયા ખેંગાર પર. પણ અત્યારે બધાની જે કેટલી 14 ને ટોટલ 14ની દવા કરીને આપણે અત્યારે જાય છે. ગાયો બધી આપણે સવારના જોશું વ્યવસ્થિત, પણ અત્યારે આપણે જવાનું છે ખાસ તો ખેંગાર પર. ખેંગાર પર જયરામભાઈ આવ્યા છે તો હર્ષદભાઈ, ચેતનભાઈ, અમે બધા જઈએ છીએ ખેંગાર પર. અને બાકી શું કહો છો તમે ગાયોનું? ગાયો છે ને અત્યારે એક પરિચય બધી બીમાર થઈ ગઈ છે, અને બધાને પોઈઝનિંગ મતલબ ઝેરી અસર થઈ ગઈ બધીને. થઈ ગઈ છે. સારવાર બધાને આપી દીધી છે, પણ તકલીફ ઘણી છે. એમાં 2-3 ગાયને ઘણી તકલીફ છે. સારવાર તો પૂરેપૂરી આપી દીધી છે. અને જે આ ઘણી તકલીફ હતી ને, આપણે ઘણું કામ હતું, ઘણી દવા કરવાની નથી, એમાં તમને ક્યાંય વચ્ચે હું બતાવી ના શક્યો. પણ આપણે જ્યારે અહીંયાથી રિટર્ન થશું ને ખેંગાર પર, જો ત્યારે આપણે ગૌશાળાએ જાશું તો ત્યારે જોશું. નહીંતર કાલ સવારે બધી ગાયોને આપણે વ્યવસ્થિત જોશું અને સમજાવશું કે કઈ રીતે આ તકલીફ થઈ અને એનાથી તમે બધા કઈ રીતે બચી શકો, એ આપણે કાલે વાત કરશું. બાકી અત્યારે જાય છે આપણે ખેંગાર પર, તમે જાણો છો, ને ત્યાં જઈને પણ આપણે જયરામભાઈને, સત્તાભાઈને અને બીજા કોઈ પણ મહેમાનો હશે એ બધાને મળશું. બરાબર ને? હા, બીજું એક હા, કે કોઈ દિવસ એવો નથી આવ્યો કે ક્યાંક આપણે બહાર જવાનું હોય ને, હા, તો કોઈ દી અમે ટાઈમસર ક્યાંય કોઈના પ્રસંગમાં કે કોઈને મળવા કે કોઈ દિવસ કોઈ એવું પરફેક્ટ આ ગાયો રાખવી ને બહુ અઘરી કામ છે. સાચી વાત. આપણે ખાલી એમ કે ગાયો છે આપણે કહી દીધું હતું ને કે 7 વાગે તમે પોગી આવશું. અને આપણું આયોજન એમ નહીં, દર વખતે પાછું એમ એક જયરામભાઈ આગળ કહે જોજો કે તમે દર વખતે શું એવું બધી કામ લાગ્યું હોય, પણ કાંઈક ને ક્યાંક હલાડો આમ હોય ને. આજ તો મારી તકલીફ બોરી હતી હો. મજા જ ના આવી કઈ. કયો ગૌશાળાએ પણ અને મારી નાખ્યું. હા, છતાં પણ આપણે ધીમે ધીમે બધી જ ગાયોને આપણી વ્યવસ્થિત દવા કરી નાખી. જેને જે જરૂર હતી, જેને બાટલાની જરૂર હતી એને બાટલાની, ઇન્જેક્શનની જરૂર હતી એને ઇન્જેક્શનની. પશુપાલક એમ કહેતા હોય હા કે સાહેબ આ ઢોર રાખીએ ને બીમાર પડે ને એનાથી જ અમે કંટાળ. બીમાર અમારી ઘરે બીમાર છે, હવે આપણે એમ કહીએ કે આપણે સારવાર, ઘરની સારવાર, ઘરનું ખવડાવવાનું બધું ધ્યાન રાખીએ. વગડામાં ખાઈને આવે આપણે શું કરીએ? કાંઈ નહીં થાય. આ બધું કુદરતી છે અને બધી ભાગની વાતું છે. માલધારીનું મન મોટું જ રાખવાનું. સાચી વાત. ઠાકર લખ્યું હોય ભલે હાલો તો હવે પહોંચી જાય ઝપાટે ખેંગાર પર. કારણ કે ત્યાં આપણે જમવાનું છે ને બધા જે મહેમાનો આવ્યા છે એ આપણી રાહ જોવે છે. ઘરનાની મહેમાનો રાહ જોવે. લ્યો, આ બધું ગાયો છે ને, ગાયોને પડતા બધું થાય, પણ હાલે રાખે કાંઈ ન હોય એમાં. ધીમે ધીમે પહોંચી જાય. તો હવે આપણે અહીંયા સત્તાભાઈના ઘરે પહોંચી ગયા હતા, જમી લીધા બધા સાથે. સત્તાભાઈ રામ રામ. કેમ? જય ઠાકર, જય ઠાકર. અહીંયા મહેશભાઈ છે, ખોડાભાઈ રામ રામ. કેમ છે? મજા? રામ રામ, મજા. અને બધી આપણી તૈયારી થઈ ગઈ છે અહીંયા. અહીંયા જો સત્તાભાઈની બધી ગાયો અહીંયા હાજર છે. અને હવે આપણે મેન મહેમાનને જયરામભાઈ રામ રામ. રામ રામ. કેમ છો? મજામાં ને? બસ મજામાં મોટા ભાઈ. હા, બાકી બીજી બધી આપણી તૈયારી થઈ ગઈ છે. હર્ષદભાઈ કેટલું વાર હવે? બસ 5-10 મિનિટ એમ ને. આ ફોન એ જોશે શૂટિંગ માટે, એટલે થોડી વાર આપણે બ્લોગ છે બંધ રાખશું અને પછી આ આપણે એક પોડકાસ્ટ ઉતારવાનો છે, એ પૂરો થાય પછી આપણે ફરી વાતચીત કરશું. તો મિત્રો આપણે જે પોડકાસ્ટ શૂટ કરવાનો હતો એ થઈ ગયો કમ્પ્લીટ. બરાબર ને ચેતનભાઈ? ઓકે, કમ્પ્લીટ. હવે કયો હર્ષદને કે ઝપાટે તો એડિટ કરી દે એટલે બસ. હા, તમારો તો ના કરી દીધો એને, ડિલીટ કરવો પડે. હવે આપણે સેકન્ડ ટાઈમ શૂટ કરવો પડશે પાછો. અને બાકી જયરામભાઈ સાથે પણ વાતચીત કરીને ખૂબ આનંદ થયો. અને આમને હવે છે આપણે બધા માલધારીઓને મળવાનું છે ને દેશી પોડકાસ્ટ ચાલુ કરવાના છે. બરાબર ને? સાચા દિલની વાત એમ. દિલ કી બાત.
ને આ જ ગાડી લઈને બધે ફરવાનું. હરિયાણા સુધી. હરિયાણા સુધીની તો વાત થઈ ગઈ આજ હા કે હરિયાણા જવાનું છે હમણાં ટૂંક સમયમાં. તો આવજો જયરામભાઈ કે હું તમને બધે ફેરવીશ. તો આપણે તો તૈયાર જ પડ્યા હોય. ના એની મહેનત માલધારીની મહેનત છે ને સફળ માટે થઈને આ સફરમાં નીકળ્યા છીએ. ના એ બધું આપણે આગળ જોશું ને. અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? એ તો હજી તો આપણે કેટલું કામ છે ખબર? લગભગ 1 વાગવા આવ્યો છે. હે ત્યાંથી જઈને વાડે જવાનું છે. વાડે કેમ ગાયું છે ને એ બધી ચાલુ કરો. એક વાર તો આપણે ત્યાં ભાઈબંધને મોકલીને બધું ચેક કરાવી લીધું છે. કાંઈ ચિંતા જેવું કાંઈ છે નહીં, છતાં એકવાર ચેક કરી આવશું. ને હવે જોશું તો સવારે જ, કારણ કે અત્યારે અંધારામાં કાંઈ એટલું બધું દેખાય નહીં ને વાતચીત કંઈ થાય મજા ના આવે. આમ પણ અડધા નીંદરમાં તો આવી ગયા છીએ એટલા માટે. તો સવારે જ મળશું, બરાબર ને? જય ઠાકર. જય ઠાકર. તો મિત્રો આપણે રાતે ઘરે પહોંચતા લગભગ 2 વાગ્યાનો સમય થઈ ગયો હતો, બરાબર ને? 2 વાગ્યા ના 1:30 વાગ્યો હતો. અને આ હર્ષદભાઈ ચેતનભાઈ તો રાતે આ કેસરની બાટલા ચડાયા એટલે એ એમ કહે છે કે હું 3 વાગે હતો. અને અત્યારે આપણે મલીરને બાટલા ચડાવીએ છીએ. આ રહ્યા મીરા થોડું ખાય છે, સામે માયા બેઠી છે અને હેરાન થઈ ગયા છે. આજ તો સવારના અમને કોઈ દવા ઉપાય ને કોઈ ખારો પપડીઓ પાયો છે ને કોઈ બાટલા ચડાયા ને એવું બધું ચાલુ જ છે. પણ ઓમ જે આપણે કાલે દવા કરીને એનાથી મેઘાને સમજો 50% અને જે ચક્કી રહી એને 70% 60-70% જેટલો ફરક પડ્યો છે. બાકી ઓમ ગાયો બધી હજી નશાની હાલતમાં જ છે. અને દવા જેને જરૂર હોય એને ચાલુ છે. આને જો અત્યારે થોડીક વધારે તકલીફ છે, વાઇબ્રેટ કરે છે, જોયું? એટલા માટે ઓકે થઈ ગયો ને? હાલો તો આને દવા થઈ ગઈ છે. આપણે આજે મલીર રહે એને મલીરને ઊભી કરી નાખીએ, કાં આ કેસરને અહીંથી છોડી નાખીએ એટલે બંનેને થોડુંક બેસવામાં બરાબર થાય. બાકી બીજી બધી ગાયો હાજર જ છે અહીંયા. એક જે કારીશંકર છે એ આડવા ગઈ છે ને જે પાકડ માલ છે એ આડવા ગયો છે. બાકી બધા અહીંયા જ છે, પણ થોડીક જેને આમ બરાબર દેખાય છે ને એને બધાને પાછળના વાડામાં પૂર્યા છે. બાકી આપણી કુંજઈ જો અહીંયા ઝેરી અસરને હિસાબે અહીંયા જ બેઠી છે એ પણ. અને હીરા અહીંયા જોયા આપણે કેસર મલીરને અત્યારે જ બાટલો પૂરો થયો. સામે માયા બેઠી છે. એ નિજામ થઈને આમ તો બેઠા છે બધા, કારણ કે ઝેરની અસર જ એટલી થઈ ગઈ છે. આમ ઘણી તકલીફ હોય નહીં કે ઘણું સારું હોય નહીં, બેની વચ્ચે ઊભા રાખી દીધા. શું કહો? હે ફોન આવી ગયો કોકનો, 1 મિનિટ વાત કરી લઈએ. તો મિત્રો આપણે સવારે મલીરની દવા કરી એના પછી તો બીજો રાઉન્ડ એક લઈ લીધો છે. હજી અત્યારે કેટલું એને ચડાવ્યું છે ફ્લૂડ? 4 લીટર ચડાવ્યું ને. હજી સેમ કન્ડિશન છે. અરે મીરા બરાબર છે, માયા થોડી બરાબર છે. આ બરાબર નહીં, પણ હવે આને શું તોફાન વધારે કરે. આમ આપણે બાજુમાં જાય ને તો બી આવવા માટે ઘણી બધી, એટલે એ દવા કરવા દેતી નહીં. એટલે અત્યારે હું એને એટલી તકલીફ નહીં એટલે એની કાંઈ દવા કરી નહીં, બરાબર? અને આને અત્યારે 5 લીટર મોકલો અમારા વાળા. 5-5.5. આ જો આ એક ખાલી કેસરનો આ બધો વેસ્ટેજ સામાન છે વધારાનો. અને બધી દવાઓ બધી અહીંયા પડી છે. અહીંયા છે આ માયાને, અરે આ માયા અને આ મલીર બંનેને અહીંયા બાટલા ચડ્યા. બાટલા બધા અહીંયા પડ્યા છે. એમને દવા ખૂબ છોરોથી થાય છે. મીરા પછી ચક્કી એ બધા રિકવર થઈ ગયા છે. રતન રિકવર થઈ ગઈ, મેઘા રિકવર થઈ ગઈ. આમ 100% નહીં પણ 80-90% રિકવર થઈ ગયા છે. આને અત્યારે બધામાંથી આને એક છે થોડી તકલીફ વધારે છે, પણ છતાં સવારના છે ને 1.5 લીટર ફ્લૂડ આપ્યું, અત્યારે 5 લીટર આપ્યું, કાં 4 લીટર. હા 4 લીટર. અને હજી જરૂર પડશે તો સાંજના આપી દેશું. બાકી ફૂલ મહેનત ચાલુ અત્યારે. સવારના અહીંયા જ છે, થોડી વાર ગયા હતા ઘરે ભાગ્યા. અહીંયા છે, જેને જેમ જરૂર પડે તેમ. 3 આપણા બાઇક અહીંયા પડ્યા છે. જો એક આ યુનિકોર્ન અહીંયા ચેતનભાઈની, હર્ષદભાઈની કેવી આ સુપર, અને આપણી એસપી બધા અહીંયા જ છે કે આમાં કેને જરૂર પડે અને એને ચડાવીએ. આવી સેટી તૈયાર છે હજુ. બાકી છેલ્લે આને અત્યારે દવા કરી છે. અને હવે આપણે જઈ આવીએ ઘરે જમી આવીએ ને પછી ફરી આવીએ અહીંયા. તો મિત્રો આપણે બપોરે આપણે ઘરે ગયા હતા, ઘરે જમીને થોડી વાર ગયા હતા પાંજરાપુર થોડી વાર રાઉન્ડ મારી આવ્યા છે. અને અહીંયા આવ્યા ને તો અત્યારે તમે માનશો નહીં, આ બધી ગાયોને છે ને આપણે જેમ તેમ જો અત્યારે હર્ષદભાઈ કામ કરે જ છે. એની વાસળી અહીંયા જ આવે છે આને કારણ કે તકલીફ ઓછી છે. આ બધાને ઊભા કર્યા. આમ વાસુડા છે ને આમથી આમ દોડતા હતા ને આપણે એને બધાને ઊભા કર્યા. જો કે આને ઊભી કરી, સામે એક મેઘાને ઊભી કરી,
કેસર ઊભી ઊભી હતી, કેમ થશે કે નહીં? કેસરની ઊભી જ કરી હતી. કેસર નહીં ઊભી કરી? ઓહો, અહીંયા ગૌશાળે આવવાનું મન નહીં થતું હોય એવી પરિસ્થિતિ હાવ થઈ ગઈ ભયંકર નહીં. ચેતનમાં ક્યાં ગયા? ઓહો, હેરાન કરી નાખ્યા હાવ, કાંઈ નહીં લેવા કાંઈ નહીં દેવા ને એમ ઓચીને તો એવું થઈ ગયું. અને પાછું બધાને શું ને એટલે તકલીફ મેન એ છે સમજ્યા, કેમ કે સામે જો તમે જુઓ મીરા, રતન, આને ઓછી તકલીફ એ બંને ગાયોને, મેઘલને અને મધુને સૌથી વધારે આને છે નહીં, મલીરને એકને, માયાને હજી છે. હા, માયા જો એમને ખાય તો છે ધીમે 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 ખાય છે, આમ ઘણું તો ખાવાય કરતી નહીં. પણ હવે તમે પ્રાર્થના કરો ને અમે પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણી બધી ગાયો છે એ જલ્દીથી ઠીક થઈ જાય, બરાબર ને? આમ તો હલાડ કરવા પડે ભાઈ. જો અહીંયા એ તો ઊભી જ ના થઈ. આને પણ મેં ઊભી કરી જેમ તેમ કરીને, ઓય જેમ તેમ કરીને ઊભી થઈ મેં ગાય. ખાતા તો શીખી જાય તો આપણો જીવ ન રહે ને ધવરે વગર તો કેમ ખાય તો લે. ના એ તો ધવરામાં તો પડે ને, રોજ દૂધ પીતા હોય પાસે જે નીકળે એ બાકી આમાં શું નીકળે ખાતા પીતા વગર. ને આજે 24 કલાક થઈ ગઈ નહીં. માયાને 7 લીટર દૂધ હમણાં આપ્યું હતું પ્રથમ દિવસ. હા, આજે 4 લીટર નહીં નીકળ્યું. ના એ સાચી વાત છે, પણ હવે શું કરે, તકલીફ જ છે ને એને. તો મિત્રો મેં તમને લાસ્ટ જણાવ્યું એ પ્રમાણે આપણે મલીરને અને માયાની બંનેને છે અત્યારે ડ્રીપ ચડાવી દીધી, મતલબ દેશી ભાષામાં બાટલા ચડાવી દીધા છે. અને આપણે મિત્ર આવ્યા હતા, કેમ છો? મજા. એને મદદ કરાવીને બીજા આપણે પાંજરાપોરનો સ્ટાફ આવી ગયો થોડોક ખબર કાઢવા આવ્યા હતા. મેં કીધું લ્યો વાલો પાલો છે ને આપણે એ બંને આવ્યા હતા. અને હવે શું થાય ખબર, હવે તો હોયું મારીને નસું પણ હોજી ગઈ, એની બાટલાય હાલતા નથી એવી કન્ડિશન થઈ ગઈ અત્યારે. બંને જો સેમ કન્ડિશનો, કાંઈ ફરક નહીં. હવે અત્યારે તો બીજું કાંઈ એની ટ્રીટમેન્ટ આપવાની નથી. અને લગભગ વાગી ગયા છે 9:45 કે વધારે 10 વાગવા આવે. અને આપણે રોટલા ખાધા વગરના છે તો હવે જાય ઘરે રોટલા ખાઈ લેશું. અને વળી એવું હશે તો આપણે જો હશે તો આવશું, અથવા તો હર્ષદ એની રીતે એ સંભાળી જશે. અને અત્યાર સુધી તો બીજી કાંઈ તકલીફ છે નહીં. હવે કાલે જોઈશે શું થાય છે, એ કેટલી રિકવરી આવે છે એ બધું ચેક કરશું. કારણ કે એ બે ગાયોને જ વધારે તકલીફ છે અને એ બેને જ ટ્રીટમેન્ટ આપવાની છે આપણે. એટલે જે કાંઈ હશે એ તમને સવારે હું જણાવીશ. અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગની અંદર.